સુરતના નવાગામના ડિંડોલી વિસ્તારની ઘટના, જ્યાં ક્રિકેટ મેચ રમ્યા બાદ હાર્ટ એટેક આવતા એક યુવકનું મોત નીપજ્યું। મેહુલ સતીશભાઈ પટેલ નામના યુવકનું મોત નીપજ્યું। મેહુલ જે બેંક ઓફ બરોડામાં ગ્રામીણ બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા। ક્રિકેટ મેચ રમ્યા બાદ ઓચિંતા જ ઢળી પડ્યા હતા અને મૃત્યુ થયું। સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં ક્રિકેટ મેચ રમ્યા બાદ યુવક ઢળી પડતા મોત થયું છે। એબીપી અસ્મિતાની ટીમ મોજૂદ છે એ જ ગ્રાઉન્ડ ઉપર। તસવીરો તમે જોઈ શકો છો। આ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ મેચ રમતા હતા ત્યારે બેંક ઓફ બરોડા ગ્રામીણ બેંકના જે ક્લાર્ક છે તેનું કરુણ મોત થયું છે। ત્યારે હાર્ટ એટેકની આશંકા અત્યારે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। અહીંના સ્થાનિક કોર્પોરેટર મોજૂદ છે। આપ જણાવો, કઈ રીતની શું ઘટના ઘટી, કઈ રીતની ચિંતાનો વિષય? કાલની ઘટના ખૂબ ગંભીર ઘટના છે। મારા મિત્ર જે સતીશભાઈ પટેલ, એમના દ્વિતીય ચિરંજીવ મેહુલ, ગઈકાલે લગભગ 12 થી 3 અહીંયા મેચ રમતા હતા ગ્રાઉન્ડ પર। મેચ રમીને બેટિંગ કરીને ડિવાઈડર પર બેઠા અને બેઠા ત્યારે એકદમ બેભાન થઈ ગયા। બેભાન થયા પછી તમામ મિત્રો એને હોસ્પિટલ લઈને ગયા અને હોસ્પિટલ લઈ ગયા પછી ડૉક્ટરે કીધું કે ભાઈ એને એટક છે અને એટકમાં આ વ્યક્તિ એક્સપાયર થયું છે। ખૂબ ખરાબ બનાવ કાલે બન્યો છે। એક 2 વર્ષનો નાનો દીકરો, જ્યારે પણ મા બાપના ખાનદાના ઉપર એક જવાન દીકરો જાય એના કરતાં મોટો દુઃખની વાત કંઈ થતી નથી। ખૂબ ખરાબ બનાવ બન્યો છે કાલે। પ્રભુ મૃત્યુની આત્માને શિર શાંતિ લાભે એવી પ્રભુ પાસે અપેક્ષા રાખું છું। તમે પણ અહીંના સ્થાનિક છો, કઈ રીતની ચિંતાઓ વધી છે? મેહુલભાઈ બેંક ઓફ બરોડાની અંદર જે નોકરી કરતા હતા તે મારા મિત્ર હતા, બરોબર છે। અને તેમને ક્રિકેટ રમતા રમતા જે હાર્ટ એટેક આવ્યો ને તેનાથી તેઓ બેભાન થઈ ગયા અને બેભાન અવસ્થામાં તેમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા, ત્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા છે। તો સર્વોને એક જ નમ્ર વિનંતી છે કે જે જવાન છોકરાઓને જે આજની તારીખમાં હાર્ટ એટેકનો સતત વધી રહેલો છે કાર્ડ, બરોબર છે, તેના માટે કંઈક સરકારે એના માટે કંઈક સાવચેતીના અને લોકોએ પણ એના સાવચેતીના પગલાં લેવા જોઈએ। બિલકુલ જોઈ શકાય છે, ચિંતાનો વિષય જરૂર છે અને ક્રિકેટ મેચ રમ્યા બાદ મોત થયું છે ત્યારે હાર્ટ એટેકની અત્યારે હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે પેનલ પીએમ કરવામાં આવ્યું છે। રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે યુવકનું મોત કઈ રીતે થયું, પરંતુ જીવાન જોધ યુવકનું મોત થયું છે। પરિવાર ઉપર આભ તૂટી પડ્યો છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।